વિદ્યાર્થી મિત્રો, હવે આગળના વિડીયોમાં જોઈએ આપણે ઉદાહરણ 8, 9 અને 10. ઉદાહરણ 8 છે p of x બરાબર x ઘન પ્લસ 1 એને x પ્લસ 1 વડે ભાગતા મળતી શેષ શોધો. તો અહીંયા આગળ p of x એટલે ભાજ્ય બહુપદી છે. p of x બરાબર x ઘન પ્લસ 1 અને એને આપણે g of x બરાબર x પ્લસ 1 વડે ભાગવાના છે. અને એ ભાગતા જે શેષ મળે એ શેષ આપણે અહીંયા શોધવાનો છે. તો ભાગાકાર કરીને પણ શેષ શોધી શકાય અને શેષ પ્રમેયનો ઉપયોગ કરી અને પણ શેષ શોધી શકાય. શેષ પ્રમેયનો ઉપયોગ કરી શેષ કેવી રીતે શોધી શકાય એ આપણે ઉદાહરણ નંબર 9 માં જોઈશું. અત્યારે આપણે ભાગાકાર કરીને શેષ શોધીએ. તો પહેલા ભાજ્ય બહુપદી છે x ઘન પ્લસ 1 એને આપણે અંદર મૂકી દઈએ. ભાગફળ બહુપદી છે x પ્લસ 1 એને બહાર મૂકીએ. હવે આગળના બે દાખલા જોઈએ એ જ રીતે. ભાજ્ય બહુપદીની અહીંયા પ્રથમ પદ છે x ઘન. ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ છે x ઘનનો x વડે ભાગાકાર કરીએ તો 3 ઘાતમાંથી 1 ઘાત બાદ કરીએ એટલે 2 ઘાત વડે એટલે x² મળે આપણને. એ x² આપણા માટે ભાગફળ બહુપદીનું પ્રથમ પદ થશે. હવે આ x² વડે x અને 1 નો ગુણાકાર કરવાનો છે. આગળના બે દાખલામાં જોયું એ જ રીતે. તો x² નો x ની સાથે ગુણાકાર કરીએ તો x ઘન મળશે. x² નો 1 સાથે ગુણાકાર કરીએ તો x² ગુણ્યા 1 એટલે x² થશે. બંને પ્લસ છે એટલે પ્લસ 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 થશે. ઉપરના બે પદોમાંથી નીચેના બે પદો બાદ કરવા છે એટલે આપણે બંને પ્લસ છે તો નિશાની બદલી અને માઈનસ કરી દઈએ. હવે ઉપર x ઘન પ્લસ છે, નીચે x ઘન માઈનસ છે એટલે બંને કેન્સલ થઈ જશે. હવે અહીં નીચે x² છે જે 2 ઘાત વાળું પદ છે, ઉપર 1 છે એ અચળ પદ છે એટલે કે શૂન્ય ઘાત વાળું પદ ગણાય. તો 2 ઘાત વાળું પદ શૂન્ય ઘાત વાળું પદ, ઘાત સરખી નથી તો આ બંનેનો સરવાળો બાદબાકી થઈ શકે નહીં. તો આપણે આગળ જોયું એ પ્રમાણે આ બંને પદો નીચે ઉતારી દેવાના. પરંતુ પહેલા મોટી ઘાત વાળું પદ એટલે x² વાળું પદ આવશે જે માઈનસ છે અને ત્યારબાદ અચળ પદ એટલે 1 મૂકી દેવાનું છે. હવે આગળ જોઈએ x² છે પ્રથમ પદ છે, અહીંયા x છે તો -x² છે એનો આપણે x વડે ભાગાકાર કરીએ. -x² નો x વડે ભાગાકાર કરીએ તો 2 ઘાતમાંથી 1 ઘાત બાદ કરીએ 1 ઘાત મળે. નિશાની માઈનસ આવશે, માઈનસ પ્લસ માઈનસ. તો અહીંયા આપણે મૂકી દઈએ ભાગફળ બહુપદીનું બીજું પદ મળશે આપણને -x. હવે આ -x છે એ બંનેનો -x નો બંને સાથે ગુણાકાર કરવો છે. આગળ જોઈતું એમ તો -x નો x સાથે ગુણાકાર કરીએ તો x ગુણ્યા x x² આવશે. નિશાની પ્લસ માઈનસ માઈનસ અને -x ગુણ્યા 1 કરીએ તો x ગુણ્યા 1 એટલે ગુણાકાર x થશે. પરંતુ આ માઈનસ છે આ પ્લસ છે તો માઈનસ પ્લસ માઈનસ એટલે નિશાની x ની આગળ માઈનસ આવશે. અહીંયા પણ બાદબાકી કરવા માટે આપણે નિશાની બદલી કાઢીએ. હવે આ x² માઈનસ છે x² પ્લસ છે એ કેન્સલ કરી દઈએ. બાકી વધે x અને 1. આ 1 ઘાત વાળું પદ છે, અચળ પદ છે એટલે એ પદો એમને આપણે ઉતારી દઈએ એટલે x પ્લસ 1. હવે અહીંયા પ્રથમ પદ x છે, અહીંયા પણ પ્રથમ પદ x છે તો x નો x વડે ભાગાકાર કરીએ એટલે જવાબ મળશે 1. તો હવે આપણને ભાગફળ બહુપદીનું જે ત્રીજું પદ છે એ ત્રીજું પદ મળે છે 1 પ્લસ 1. પ્લસ 1 વડે બંનેનો ગુણાકાર કરવો છે એટલે 1 વડે ગુણાકાર તો એકદમ સરળ છે. 1 વડે x પ્લસ 1 નો ગુણાકાર કરીએ તો 1 ગુણ્યા x એટલે x થશે. 1 ગુણ્યા 1 કરીએ તો ગુણાકાર 1 થશે પ્લસ 1. નિશાની બદલી કાઢીએ. x પ્લસ માઈનસ કેન્સલ થઈ જાય, 1 પ્લસ માઈનસ કેન્સલ થઈ જાય, બાદબાકી મળી આપણને 0. તો આપણે લખી શકીએ કે શેષ બરાબર 0 છે. એ માત્ર આપણે શેષ શોધવાની છે એટલે આપણે આ રીતે ડાયરેક્ટ શેષ શોધી શકીએ. એટલે અહીંયા આપણને શેષ મળે છે 0. હવે ત્યારબાદ ઉદાહરણ નંબર 9 છે. ઉદાહરણ 9 છે કે જ્યારે x ની 4 ઘાત પ્લસ x ઘન માઈનસ 2x² પ્લસ x પ્લસ 1 પ્લસ x પ્લસ
1 ને x - 1 વડે ભાગવામાં આવે ત્યારે મળતી શેષ શોધો. તો મિત્રો આના જેવો દાખલો છે, પણ મેં વાત કરી હતી કે અહીંયા ભાગાકાર કરીને પણ આપણે શેષ શોધી શકીએ, શેષ પ્રમેયનો ઉપયોગ કરીને પણ આપણે શેષ શોધી શકીએ. તો અહીંયા p of x બરાબર x ની 4 ઘાત પ્લસ x ઘન માઇનસ 2x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 છે, અને g of x બરાબર x માઇનસ 1 છે. તો આપણે શેષ શોધવી છે. તો મિત્રો જો એક કે બે ગુણનો દાખલો પૂછાયો ટૂંકમાં કે ભાગવામાં આવે તો મળતી શેષ શોધો, તો આપણે ડાયરેક્ટ શેષ પ્રમેયનો ઉપયોગ કરીને ટૂંકમાં સરળતાથી નાનો દાખલો ગણી અને એની શેષ શોધી શકીએ. પરંતુ જ્યારે એવું પૂછ્યું હોય કે ભાગાકાર કરો અને શેષ શોધો, તો આપણે આ રીતે ભાગાકાર કમ્પલસરી કરવો પડે. એ માત્ર શેષ શોધવાનું કીધું છે, એટલે આપણે શેષ શોધવા માટે શેષ પ્રમેયનો ઉપયોગ કરીશું. એના માટે પહેલા શેષ પ્રમેય યાદ કરીએ. શેષ પ્રમેય હતું કે જો p of x એ 1 કે 1 થી વધુ ઘાતની બહુપદી હોય, p of x 1 કે 1 થી વધુ ઘાતની 4 ઘાતવાળી બહુપદી છે, એને શૂન્યક બહુપદી x - a વડે ભાગવામાં આવે. x - 1 આપે છે આપણને, શૂન્યક બહુપદી x - a આપેલી, x - a વડે ભાગવામાં આવે તો શેષ સંકેતમાં p of a મળે, શેષ મળે p of a. અને તમને ઉદાહરણ દ્વારા સમજાવી દો કે x - a વડે ભાગવાના છે એટલે આપણને શેષ મળે છે p of a. અહીંયા x - 1 વડે ભાગવાના થાય તો શેષને સંકેતમાં લખાય p of 1. આવા ઉદાહરણ પર તમને સમજાવેલા. અહીંયા x - 2 હોય, x - 2 હોય તો શેષને સંકેતમાં p of 2 લખાય. તો મિત્રો આ રીતે અહીં આપણે શેષ પ્રમેયનો ઉપયોગ કરી અને શેષ શોધવાની છે. હવે અહીં આપણે સૌથી પહેલા જે ભાજક બહુપદી છે x - 1 એ x - 1 બરાબર 0 લઈએ. x - 1 બરાબર 0 લેતા x - 1 બરાબર 0 લઈએ તો 1 સામે લઈએ તો x બરાબર 1 મળે. તો હવે આપણે આ જે બહુપદી છે એ બહુપદી p of x ની અંદર x ની 4 ઘાત પ્લસ x ઘન માઇનસ 2x સ્ક્વેર પ્લસ x પ્લસ 1, આ p of x ની કિંમત મળી. આ p of x બહુપદી આપણને આપેલી છે. હવે આપણે x બરાબર 1 લેવાના છે, એટલે આ બહુપદીમાં જ્યાં આપણને x દેખાય છે ત્યાં 1 મૂકી દઈશું. એટલે અહીંયા p of x છે તો p of 1 થશે x ની 4 ઘાત એટલે 1 ની 4 ઘાત, અહીંયા 1 નો ઘન 2x સ્ક્વેર એટલે માઇનસ 2 ગુણ્યા 1 નો સ્ક્વેર પ્લસ 1 પ્લસ 1, 1 ની 4 ઘાત થશે 1 નો ઘન પણ 1. હવે અહીંયા 2 ગુણ્યા 1 ગુણાકાર પહેલા નથી કરવાનો, પહેલા 1 નો વર્ગ કરવાનો છે, 1 નો વર્ગ 1 થાય અને 2 વડે ગુણવાના છે. એટલે 1 નો વર્ગ 1 અને 2 વડે ગુણીએ એટલે ગુણાકાર 2. ત્યારબાદ 1 પ્લસ 1. હવે અહીંયા 5 સંખ્યાઓ છે, એમાં 4 પ્લસ છે, 1 2 3 અને 4, એમનો સરવાળો 4 લઈએ અને માઈનસ 2. 4 માઈનસ 2 એટલે 2. તો આપણે લખી શકીએ કે અહીંયા શેષ મળે છે આપણને p of 1 બરાબર 2. તો આપણે લખી શકીએ કે જ્યારે x ની 4 ઘાત પ્લસ x ઘન માઇનસ 2x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 ને x માઇનસ 1 વડે ભાગવામાં આવે ત્યારે શેષ આપણને 2 મળે. તો આ એક જ પ્રકારના દાખલા છે, બંનેમાં એક જ વસ્તુ પૂછી છે, પરંતુ બંને રીતે દાખલો ગણી શકાય. ભાગાકાર કરીને પણ શેષ શોધી શકાય અને આ રીતે ટૂંકમાં શેષ પ્રમેયનો ઉપયોગ કરીને પણ આપણે શેષ શોધી શકીએ. હવે એક છેલ્લું ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 10, એ આપણે જોઈ લઈએ. ઉદાહરણ 10 છે, બહુપદી q of t બરાબર 4t ઘન 4t ઘન પ્લસ
4t स्क्वायर माइनस t माइनस 1 એ t પ્લસ 1 ની ગુણિત છે કે નહીં? નહીં તે ચકાસો. મિત્રો રકમ સમજવી જરૂરી છે. અહીંયા બહુપદી q ઓફ t એટલે બહુપદીનો સંકેત છે q અને સંકેત t ચલ છે. બહુપદીમાં t ચલ છે એટલે q ઓફ t સંકેત લીધો છે. બહુપદી છે q ઓફ t બરાબર 4t ઘન પ્લસ 4t સ્ક્વેર માઇનસ t માઇનસ 1 એ 2t પ્લસ 1 એટલે આ ત્રણ ઘાતવાળી બહુપદી છે અને આ કોઈ એક સ્વરેખ બહુપદી છે 2t પ્લસ 1 એક ઘાતવાળી બહુપદી. તો આ બહુપદી છે ત્રણ ઘાતવાળી એ બહુપદી એ 2t પ્લસ 1 એટલે કે આ જે સ્વરેખ બહુપદી છે એનો આ બહુપદી ગુણિત છે કે નહીં? મિત્રો ગુણિત એટલે શું એ પહેલા ખબર હોવી જરૂરી છે. ગુણિત એટલે જેને ગુણિત પણ કહેવાય, ગુણક પણ કહેવાય છે અને અવયવી પણ કહેવાય છે. હવે અવયવી એટલે શું? કદાચ તમને યાદ હશે કે 2 ના અવયવી આપણે લખવા હોય તો 2 4 6 8 10 આ બધા 2 ના અવયવી છે. તો હવે આપણે એક 6 લઈએ કે 2 નો અવયવી 6 છે. 2 નો અવયવી 6 છે. તો 2 નો અવયવી 6 છે એનો બીજો અર્થ એવો પણ થાય કે 6 નો અવયવ 2 છે. જો 6 એ 2 નો અવયવી છે તો 2 એ 6 નો અવયવ છે. મિત્રો સમજો ખાસ. 2 આપણે એવું કહીએ છીએ 2 ના ગુણાંકમાં આવતી સંખ્યા તો 2 ના ઘડિયામાં આવતી સંખ્યા બધા 2 ના અવયવી છે. એમાં એક અવયવી આપણે પસંદ કર્યો 6. તો 6 એ 2 નો અવયવી છે તો 2 એ 6 નો અવયવ છે કારણ કે આપણે 6 ને 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો એ જ વસ્તુ અહીંયા છે કે જો આ બહુપદી છે અહીંયા આપણે 4t ઘન પ્લસ 4t સ્ક્વેર માઇનસ t માઇનસ 1 એ 2t પ્લસ 1 નો ગુણિત છે એવું માની લઈએ છીએ હમણાં કે ગુણિત છે. તો જો 4t ઘન પ્લસ 4t સ્ક્વેર માઇનસ t માઇનસ 1 એનો ગુણિત છે મતલબ આ અવયવી છે. તો એનો અર્થ એ થાય કે 2t પ્લસ 1 એ આ બહુપદીનો અવયવ હોવો જોઈએ. 2t પ્લસ 1 એ આ બહુપદીનો અવયવ હોવો જોઈએ. જો અવયવ હોય 2t પ્લસ 1 આ બહુપદીનો અવયવ હોય તો 4t ઘન પ્લસ 4t સ્ક્વેર માઇનસ t માઇનસ 1 એ 2t પ્લસ 1 નો અવયવી અથવા તો ગુણિત છે એમ કહી શકાય. એટલે આપણે ચકાસવાનું એ છે કે 2t પ્લસ 1 આ બહુપદીનો અવયવ છે કે નહીં. એ કેવી રીતે ચકાસી શકાય? તો એના માટે આપણે શેષ પ્રમેય છે એની અંદર બે બાબતો વધારાની સમજાવી હતી કે જો p ઓફ a બરાબર 0 હોય, આપણે શેષ પ્રમેય સમજાવ્યું ત્યારે વસ્તુ સમજાવી હતી કે p ઓફ a બરાબર 0 હોય તો p ઓફ x નો એક અવયવ x માઇનસ a હોય. મિત્રો હમણાં આગળના દાખલામાં મેં વાત કરી કે p ઓફ a એટલે શું? p ઓફ a એટલે p ઓફ x ને x માઇનસ a વડે ભાગતા મળતી શેષ. અને જો p ઓફ x ને x માઇનસ a વડે ભાગતા મળતી શેષ શૂન્ય હોય તેનો અર્થ એ થાય કે p ઓફ x ને x માઇનસ a વડે નિશેષ ભાગી શકાય છે. અને નિશેષ ભાગી શકાય છે તો પછી x માઇનસ a એ p ઓફ x નો એક અવયવ છે એવું કહી શકાય. તો અહીંયા પણ આપણે એ જ કરવાનું છે કે 2t પ્લસ 1 આ બહુપદીનો અવયવ છે એમ ક્યારે કહી શકાય? તો એના માટે 2t પ્લસ 1 વડે ભાગતા મળતી શેષ આપણે શૂન્ય લાવવી પડે. અને 2t પ્લસ 1 વડે ભાગતા મળતી શેષ આ પણ તમને સમજાવેલું છે. એને સંકેતમાં કેવી રીતે લખાય? તો એના માટે હમણાં જેમ કર્યું તો આપણે x માઇનસ 1 બરાબર 0 લીધા. અહીંયા જેના વડે ભાગવાના છે 2t પ્લસ 1 વડે એના બરાબર 0 લઈએ તો 2t બરાબર 1 સામે જશે માઇનસ 1 થશે તો t બરાબર મળશે આપણને માઇનસ 1/2. એટલે આ બહુપદી છે એની અંદર આપણે t ની કિંમત -1/2 મૂકવાની છે. એટલે -1/2 મૂકીને સાદું રૂપ આપીએ અને જો આખી બહુપદીની કિંમત શૂન્ય મળે એટલે કે 2t પ્લસ 1 વડે ભાગતા મળતી શેષ શૂન્ય મળે તો
ટોટી પ્લસ 1 એ આ બહુપદીનો અવયવ છે અને તો જ 40 પ્લસ 40 સ્ક્વેર માઇનસ t માઇનસ 1 એ ટોટી પ્લસ 1 નો ગુણિત છે અથવા તો અવયવી છે એવું આપણે કહી શકીએ. એ મિત્રો આટલી બધી ચર્ચાને અંતે આપણને એટલી સમજણ પડવી જોઈએ કે આ બહુપદી આનો ગુણિત છે, અવયવી છે, એનો અર્થ એ થાય કે ટોટી પ્લસ 1 આ બહુપદીનો અવયવ છે કે નહીં એ ચકાસવાનું છે અને એના માટે ટોટી પ્લસ 1 વડે આ બહુપદીને ભાગતા મળતી શેષ શોધવાની છે અને એ શેષને આપણે લખીશું સંકેતમાં p of -1/2. એટલે કે આગળના દાખલામાં જેમ આપણે p of 1 શોધીધું એમ અહીંયા સોરી બહુપદી q છે, p of t છે, એટલે આપણે q of -1/2 ની કિંમત શોધવાની છે. મિત્રો હવે સમજણ પડી ગઈ છે કે આપણે આ દાખલો ગણવા માટે શું કરવાનું છે, તો q of -1/2 ની કિંમત શોધવાની છે. તો શરૂઆત કરીએ. હવે q of -1/2 કેવી રીતે આવે તો એના માટે આપણે શરૂઆત કરીશું. અહીંયા q of t બરાબર 40 ઘન પ્લસ 40 સ્ક્વેર માઇનસ t માઇનસ 1. હવે 2t પ્લસ 1 બરાબર 0 લેતા 0 લઈએ તો 2t બરાબર -1 મળશે. 2 ને સામે લઈ જઈએ તો -1/2 એટલે t ની કિંમત થઈ -1/2. તો હવે આ t ની કિંમત છે આપણે બહુપદી q of t માં મૂકવાની છે. 40 ઘન પ્લસ 40 સ્ક્વેર માઇનસ t માઇનસ 1. અહીંયા q of -1/2 એનો મતલબ બહુપદીમાં જ્યાં આપણને t દેખાય છે ત્યાં આપણે 1/2 મૂકી દેવાના છે. અહીંયા -1/2 નો સ્ક્વેર માઇનસ -1/2 -1. હવે આ બંનેના છેદ નથી ઉડાડવાના, પહેલા વર્ગ કરવો પડે, ત્યારબાદ વર્ગ કર્યા પછી આ બંનેનો આપણે ગુણાકાર કરી શકીએ. તો -1/2 નો વર્ગ એટલે બંનેનો વર્ગ કરીએ. -1 નો વર્ગ 1 થશે, 2 નો વર્ગ 4 થશે. સોરી અહીંયા ઘન છે તો અહીંયા -1 અને 2 બંનેનો ઘન કરવાનો છે. તો -1 નો ઘન -1 થશે, 2 નો ઘન 8 થશે. ત્યારબાદ અહીંયા બંનેનો વર્ગ કરવાનો છે. તો -1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. અહીંયા કોઈ ગુણાકાર નથી એટલે કૌંસ ખોલી તો માઇનસ માઇનસ પ્લસ 1/2 -1. હવે આપણે છેદ કરી શકીએ. 4 દુ 8, 4 4 ઉડી ગયા. તો અહીંયા વધ્યા છે -1/2. -1/2 અહીંયા +1 +1/2 અને છેલ્લે -1. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે -1/2 +1/2 કેન્સલ થઈ જાય, +1 -1 કેન્સલ થઈ જાય. એટલે q of -1/2 એની કિંમત મળી આપણને 0. અને q of -1/2 એ બહુપદી q of t ને 2t + 1 વડે ભાગતા મળતી શેષ છે. એટલે અહીંયા શેષ આપણને 0 મળે છે. માટે કહી શકીએ કે 2t + 1 એ q of t નો અવયવ છે. અને અવયવ છે માટે બહુપદી q of t માટે બહુપદી q of t બરાબર 40 ઘન પ્લસ 40 સ્ક્વેર માઇનસ t માઇનસ 1 એ 2t + 1 નો ગુણિત છે. તો મિત્રો અહીંયા પણ આપણે શેષ પ્રમેયનો જ ઉપયોગ કર્યો છે. શેષ પ્રમેયનો ઉપયોગ કરીને શેષ શોધી છે. પરંતુ રકમ આખી કંઈક જુદી છે. રકમ જોઈને આપણને પહેલા તો એવું લાગે કે શું કરવાનું છે કંઈ ખબર જ ના પડે. પણ ગુણિત શું છે ખબર હોવી જોઈએ. આપણે આગળના ધોરણમાં ભણી ગયેલા છે. ગુણિત, ગુણક અથવા અવયવી એ બધું એક જ કહેવાય. તો આ રીતે આપણે